ધોરાજીમાં બીમારીથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। ધોરાજીના કૈલાશનગર પાવર હાઉસ ખાતે રહેતા માલદેવ વાડોદરિયા નામના યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું છે। યુવકના પરિવારજનોના જણાવ્યા અનુસાર 1 મહિના પહેલા મૃતક યુવકને એટેક આવ્યો હતો, જેની હાલ સારવાર ચાલી રહી હતી, ત્યારે કંટાળીને યુવકે આ પગલું ભર્યું છે। હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે સિટી પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ રામસિંહ રામભાઈ વાડોદરિયા। એનું મહિનાથી પહેલા એને એક એટકની આંચકી આવી ગયેલી હતી અને માનસિક બીમારીના કારણે એને ગળાફાંસો ખાઈ લીધો છે। ઉંમર અંદાજે 32 વર્ષની છે। ના અનમેરેજ। હવે ઘરની માજી ઘરે હતા અને હું કામે ગયો હતો અને વાયેલા રૂમમાં નાવાના બાને જઈ અને પંખે ગળાફાંસો લટકાઈ ગયો અને પાડોશના અમારા બધા આવી અને એમને ઉતાર્યું। અત્યારે અહીંયા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં।